માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ ઓક્સિજન ના 110મા એપિસોડમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આપ સૌનો સ્નેહ અને એકબીજાની જે લાગણી છે એ આજ ઉડીને આંખે વળગે છે. એ એટલા માટે કે વચ્ચેના સમયગાળામાં અવળો મોટો સ્ટોપ, અને એ પણ ગ્રુપની અંદર એડમિન સિવાય કોઈ મેસેજ ન કરી શકે, છતાં પણ આપ સૌની લાગણી, આપ સૌનો ભાવ પ્રેમ આટલા સમયથી સતત જોડાયેલો, અને બધા જ ગ્રુપની અંદર વેઇટ કરે ક્યારે વેબિનાર છે. 109 થઈ ગયા, હવે કેમ નહીં. અમુક મેડિકલ ઇસ્યુના હિસાબે આપણે એ સ્ટોપ કરેલો, પણ આપ સૌની પ્રાર્થના, આપ સૌનો સ્નેહ થકી એ ઇસ્યુમાંથી પણ સુખદપણે બહાર નીકળી ગયા છીએ. અને જેમ આપણે વિક્રમ સંવત 2081માં ધમધમાટ હતો, એવો જ વિક્રમ સંવત 2082માં પણ ધમધમાટ સાથે બધા જ વેબિનાર હવે પછી આપણે સમયાંતરે કરતા રહીશું. પણ ઓલું કહે ને કે સારા સમયમાં તો સૌનો સપોર્ટ હોય, પણ વિકટ પરિસ્થિતિ હોય ને, અને ત્યારે બરાબર છે, અમે ઘણી વખત ઘણા બધા હિત ચિંતકોના ફોન આવતા કે ક્યારે કરશો, આપણે કંઈક હજુ મહિનો થઈ જશે. કાંઈ વાંધો નહીં, મહિનો નહીં, 2 મહિના થાય ને, પણ બરાબર સ્ટાર્ટ કરજો, અમે જોડાયેલા છીએ. આ જે આપનો બરાબર છે અમારા પ્રત્યેનો, ઓક્સિજન ટીમ પ્રત્યેનો જે લગાવ, કે તેના થકી આપણે ફરીથી બરાબર છે આપના સ્નેહ થકી જોડાયા છીએ. હું જયદેવસિંહ ગોહિલ, ઓક્સિજન ટીમના ઓર્ગેનાઇઝર, સાથે સાથે સામાજિક એક કાર્યકર્તા પણ છું. અને આજના આપણા વિશેષ અતિથિની વાત કરીએ તો આજના આપણા અતિથિ છે કિશોરસિંહજી ગોહિલ, જે સમઢિયાળા ગંગા સતીનું, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર થી બિરાજમાન છે. બહુ મોટા લોક સાહિત્યકાર છે. 1993માં યોગ મહોત્સવમાં લોકવાર્તામાં ગુજરાત ફર્સ્ટ આવેલા. ગુજરાતના લગભગ તમામ પ્રસિદ્ધ કલાકારો સાથે લોક સાહિત્યના લોક ડાયરાઓ એમણે કરેલા છે. ગાજડાના પરમ પૂજ્ય મોરારી બાપુ સાથે પણ વારંવાર લોક સાહિત્યની રજૂઆત એમણે કરેલી છે. એક સામાજિક કાર્યકર્તા પણ છે, જેને સ્ટેજનો કોઈ મોહ નહીં, કામ શું છે એકો. આવું અમે નજરે જોયેલું છે, એટલે કહી શકીએ કે નહીં, સ્ટેજે નહીં, મારે હું જમીનનો વ્યક્તિ છું, અને મારે જે કાંઈ મારા બરાબર છે કે કાર્ય કરવાનું છે, કાર્યકર્તા છું. એવા અર્થ ટુ ટચ સામાજિક કાર્યકર્તા કિશોરસિંહજી. તો આપણે બાશ્રી મિત્તલબા પોતાનો પરિચય આપી અને ત્યારબાદ આજનો એપિસોડ છે એ આપણે સ્ટાર્ટ કરીશું. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ સદસ્યોનું હાર્દિક સ્વાગત છે. કિશોરસિંહભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે આપના મૂળ ગામ અને આપના એજ્યુકેશન વિશે અમને જણાવો. પ્રથમ તો જે કાંઈ આપણી સાથે જોડાણા છે એમને બધાને જય માતાજી. અને ભગવાનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપની તંદુરસ્તી સારી થઈ ગઈ અને
ફરી એકવાર આપણે બધાએ આ માધ્યમથી ભેગા થયાથી આપનો શુભ આશય છે કે ઉગતા કલાકાર હોય કે કોઈ પણ સમાજના ઉદ્યોગપતિ હોય અને કોઈ પણ ટૂંકમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરી હોય એને આપ ઉજાગર કરો છો એટલે ભગવાને પણ આપની તંદુરસ્તી સારી કરી એટલે આપને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર. સૈદેવસિંહજીભાઈ આપને પણ ખૂબ ખૂબ આભાર કે આવો સરસ મજાનો કાર્યક્રમ કરો છો. તો આપણે કાર્યક્રમ શરૂ કરીએ. તો આપનો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપું. તો મારું મૂળ ગામ છે સમઢિયાળા ગંગાસતીનું કે જેના ભજનો દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. 52 ભજનો જેની એક બે કડી વીજળીને ચમકારે મોતીડા પોરવું ભાનભાઈ, અચાનક અંધારા થશે, મેરું તો ડગે પણ જેના મનડા નો ડગે, આવા બહુ પ્રખ્યાત ભજનોના રચયિતા છે. ગંગાસતી ઈ ગામનો વતની છું. અને મારા એજ્યુકેશન વિશે વાત કરું તો મારું પ્રાથમિક શિક્ષણ મેં મારા ગામની પ્રાથમિક શાળામાં મેળવ્યું. ત્યારે ધોરણ 6 સુધીનો અભ્યાસ થતો અમારા ગામમાં. અને 7મું ધોરણ મેં અમારી બાજુનું ગામ ભુજાવદર છે ત્યાં સાયકલ લઈ અને અપડાઉન કરેલું. અને પછી 8 થી 12 સુધી આર્ય સમાજ દ્વારા સંચાલિત ગુરુકુળ સોનગઢ, એમાં 8 થી 12 સુધી મેં સોનગઢ અભ્યાસ કર્યો. અને પછી કોલેજના 3 વર્ષ મેં આપણે ભાવનગર બોર્ડિંગમાં, આપણે ગરાસિયા બોર્ડિંગ મનહરકોરબા રાજપૂત વિદ્યાલયમાં વળિયા આર્ટ્સ એન્ડ મહેતા કોમર્સ કોલેજમાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ગુજરાતી વિષય સાથે. જી, આપના એજ્યુકેશન અને આપના ગામ વિશે તો જાણ્યું, પણ લોક સાહિત્યકાર જ કેમ બને અને લોક સાહિત્યકાર બનવાની પ્રેરણા ક્યાંથી મળી આપને? અરે આમ તો મને પહેલેથી બધો વાંચવાનો બહુ શોખ હતો. અને મારા પૂજ્ય દાદા બાપુ હતા, પથુબા બાપુ, એ સાહિત્યના બહુ શોખીન હતા. અને સૌરાષ્ટ્રની દસ્તાર છે કે એવી કોઈ બહુ સારી વાતો હોય તો એ વંચાવતા અમારી પાસે. એટલે ત્યાંથી થોડીક પ્રેરણા મળી. અને પછી અમારી બાજુના ગામ રામણકા છે, ત્યાં ઘણા વર્ષો પહેલા, લગભગ મારી ઉંમર ત્યારે 15 વર્ષની છે, ત્યારે 10મું કદાચ ભણતો છું, ત્યારે મુરબ્બી ઈશ્વરદાન ભાઈનો પ્રોગ્રામ હતો. અને અમે ગામના બધા ટ્રેક્ટર ભરીને ત્યાં સાંભળવા ગયેલા. અને એને જે વાતો કરીને બધા એવા એક રસ થઈને સાંભળતા હતા, ત્યારે મને એવું થતું હતું કે હારું આપણે આવું બોલ્યા આવું તો કેવું સારું લાગે. અને ત્યારે આમ એનો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી મારું એક રૂવાડું ઉભું થઈ ગયું, બેઠું નહોતું, બોલવું ન થયું. એમ સતત મારા મને પ્રેરણા એવી થતી હતી કે મારે આવું કંઈક બનવું છે. એટલે પહેલી પ્રેરણા મને એ મળી. પછી મને એવું થયું કે નહીં, આપણે લોક સાહિત્યમાં કઈ થાય તો આપણે પ્રગતિ કરવી છે. અને એ રીતે મને પ્રેરણા મળેલી અને લોક સાહિત્યકાર બનવાની મને ઈચ્છા થઈ. જી, જેમ કોઈ ડોક્ટર એન્જિનિયરને જોઈને કોઈને ડોક્ટર બનવાની ઈચ્છા થાય, એમ તમને લોક સાહિત્યકારને જોઈને લોક સાહિત્યકાર બનવાની પ્રેરણા મળી. તો સાહિત્યકારને તો બહારગામ જવાનું હોય છે કે પ્રોગ્રામ પણ બહારના હોય છે. કિશોરભાઈ, તો એમાં આપના પરિવારનો શું રોલ છે અને આપના પરિવાર વિશે જણાવો. મારા પરિવારમાં વાત કરું તો અમે 3 ભાઈઓ છે અને 3 બહેનો છે. મારા બેન છે અમારે 3 થી મોટા છે, અને પછી અમે 3 ભાઈઓ છે. તે પોતપોતાનું ઇન્ડિવિડ્યુઅલ છે અમારે બધાને. અને મારા ધર્મપત્ની અને મારે 2 દીકરીઓ છે, જે 2 સાસરે છે. અને એક દીકરો છે જે ધોરણ 10માં મનહરકોરબા બોર્ડિંગમાં જ ભણે છે. પણ હવે વાત થઈ છે પરિવારની, તો વાત કરી દઉં. સાથે એક પ્રચાર પણ થઈ જાય કે આપણે અમારે મનહરકોરબા રાજપૂત વિદ્યા સંકુલ દ્વારા દર વર્ષે સુપર 30 ની પરીક્ષા લેવામાં આવે છે. તો એમાં આપણે ધોરણ 8માં જે અભ્યાસ કરતા હોય દીકરા દીકરીઓ, એ પરીક્ષા આપી શકે છે. અને ધોરણ 9 થી 13 જીપીએસસી યુપીએસસી ના ક્લાસ હાવ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. જે આપણે ગ્રેજ્યુએશન કર્યા પછી જે ક્લાસ કરતા હતા આપણા દીકરા દીકરીઓ અથવા કોઈ પણ સમાજના, તો આપણા સમાજ માટે આ બહુ સારી પ્રેરણાદાયક વાત છે કે મનહરકોરબા રાજપૂત વિદ્યા સંકુલ દ્વારા દર વર્ષે સુપર 30 પરીક્ષા લેવામાં આવે છે. અને એમાંથી ઓલ ઓવર ગુજરાતમાંથી જે કોઈ પરીક્ષા આપે છે એમાંથી 30 દીકરા દીકરીઓને પસંદ કરવામાં આવે છે. એમાં ગયા વર્ષે મારા દીકરાએ પરીક્ષા આપેલી અને એ સુપર 30માં અત્યારે ધોરણ 10માં ભણે છે. અને મારા 2 દીકરીઓ અને દીકરો, આ રીતનું મારું આખું ફેમિલી પરિવાર છે. જી, સરસ. આપના દીકરાને પણ અભિનંદન કે સુપર 30 ની એક્ઝામ આપી
અને આ બહુ સારું કાર્ય થઈ રહ્યું છે શ્રી મનહર કુંવરબા છાત્રાલય દ્વારા. ઘણા બધા પોસ્ટર ને મેસેજ આપણે સૌએ જોયા જ છે. કિશોરસિંહભાઈ, આપ સાહિત્યકાર છો, તો સાહિત્યની કોઈ વાત કરવી હોય તો શું વાત કરશો? સાહિત્યની તો ઘણી વાતો થાય, પણ મને જે એક બે વાતો ગમે છે એ એવી વાત કરી શકું હું કે દાખલા તરીકે આપણે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય તો સમાજ છે, આપણી નાત છે ને ગંગા કીધી છે. ગંગામાં આપણે દાખલા તરીકે હરિદ્વાર જઈએ અને ગંગામાં નાહીએ તો હાકળ પકડીને નવાય, બરોબર. સાકળ મૂકી દેવી તો આપણે તણાઈ જાવી. એમ નાત છે એ ગંગા છે. સમાજ પર ડૂબકી મરાય, ધૂપકા મરાય, પણ હાકળ પકડીને મરાય, બરોબર. હાકળ મૂકી ન દેવાય. એમ એનો તમને હું એક દાખલો આપું તો જયારે સીતાજીનું હરણ થયું અને હનુમાન છે એ સીતાજીની શોધમાં લંકામાં જાય છે, તો લંકામાંથી આવે છે અને તો બધા એમ કીધું કે વાહ વાહ, શું વાત છે હનુમાનજી, તમે તો અમારું ગૌરવ છો. અને બધા એનું સ્વાગત કર્યું, ફૂલહાર કર્યા, હાથી માથે બેહાડીને એની બધું સન્માન કર્યું, બહુ વાહ 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 કરી. તો તમારી જેવું કોઈ છે નહીં, તમે અમારી નાતનું ગૌરવ વધાર્યું છે. તો હનુમાનજી મનમાં વિચાર કરે છે કે આ બધા કેમ આમ કરે છે. પછી ઇન્દ્રજીતના બાણથી મૂર્છિત થાય છે લક્ષ્મણજી. તો ત્યાંથી ઓલા શુશ્રુષા વૈદ્યને બોલાવે છે. પર્વત માથે સંજીવની નામની એક જડીબુટ્ટી છે જેને દવા કહીએ અત્યારની ભાષામાં આવે, તો એ લાવી ગયો ને તો આ સંજીવન થાય. તો બધા દવા નથી, તો એ વૈદ્ય છે ડોક્ટર છે એમ કીધું કે દવા તો હતી, પણ તમારામાંથી 2-3 મહિના પહેલા એક વાંદરો આવ્યો હતો ને, એને બધું બાળી દીધું ને એમાં દવા બળી ગઈ. તો એનો એ પાછો સમાજ હનુમાનજી માથે ખીજાવા માંડ્યો, તમારે આ ક્યાં કરવાનું હતું. એટલે સમાજ છે એ તમે સારું કામ કરો તો હાથીની અંબાડી માથે પણ બેસાડે, અને એનો એ સમાજ છે એ પાછો તમને ગધેડા માથે પણ બેસાડે. તો ફૂલ નો હાર પહેરવાની તમારી તૈયારી હોય તો પાછળ ને પાછળ તમારે ખાહડાનો હાથ પહેરવાની પણ તૈયારી રાખવાની. આપણે સાહિત્ય મારી આવી વાતો સારી છે. અને એક વાત એવી છે કે જે કઈ સાહિત્ય રચવાનું હોય તો લેખકો છે એને લખ્યું છે એ વાત બરોબર છે, સાહિત્યકારોએ વાંચ્યું છે એ વાત પણ બરોબર છે, પણ જયદેવસિંહભાઈ ગામડાના માણસોએ જે લોક સાહિત્ય વાંચ્યું છે, જે વાત રાખી છે, એમાંની એક વાત લગભગ કોઈએ નહીં સાંભળી હોય, પણ મેં મુરબ્બી લાખણસિંહભાઈ ગઢવી પાસે આ વાત સાંભળી છે. મને નામ દેવામાં કઈ વાંધો નથી, કારણ કે આ મારી વાત નથી. તો એમાં એક બહુ સરસ મજાની વાત છે. એક ગામડું ગામ છે અને આ બહુ જૂના જમાનાની વાત છે કે જ્યારે 1 રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો, એટલે બહુ મોટી કિંમત હતી 1 રૂપિયાની. 1 રૂપિયામાં 10-12 શેર અનાજ આવતું, 1 રૂપિયામાં 10-12 શેર કઠોળ આવતું. એ વખતની આ વાત છે, આપણા દાદાના દાદા વખત. તો એક બેન દુકાને અડદ લેવા માટે જાય છે. બહુ સારી વાત છે, નાની વાત છે, પણ સાંભળ્યા જેવી છે. અડદ લેવા માટે જાય છે એટલે એ બેન એવું નથી પૂછતા કે અડદનો શું ભાવ છે અથવા રૂપિયાના અડદ કેટલા આપ્યા, પણ સાહિત્યની ભાષામાં પૂછે. શું કે છે કે શામ બરણ મુખ ઉજ્જવલ કેતે. શામ બરણ એટલે જેનો શામ વરણ છે, મુખ ઉજ્જવલ જેનું મોટું ઉજળું છે, એટલે અડદની માથે સફેદ ડાઘ હોય. તો શામ બરણ મુખ ઉજ્જવલ કેતે એટલે કે જેનો શામ વરણ છે, મોટું ઉજળું છે, એ રૂપિયાના કેટલા શેર આપ્યા. તો વેપારી છે એ એને સાહિત્યની ભાષામાં જવાબ આપે છે કે ઓલાએ પૂછ્યું કે શામ બરણ મુખ ઉજ્જવલ કેતે, તો ઓલાએ કીધું કે રાવણ શીશ મનોહરી જેતે. રાવણના શીશ કેટલા? 10 અને મનોહરી કહેતા મંદોદરી, એટલે 11 થયા. એટલે રૂપિયાના 11 શેર આવશે બે. રાવણ શીશ મનોહરી જેતે. તો ઓલા બેને પાછું પૂછ્યું કે તો હનુમાન તાત ઉલા કરી લેશું. એટલે હનુમાન એટલે હનુમાનજી મહારાજ, એના તાત એટલે પવનદેવ, ઉલા એટલે ઉપણવું, બરોબર. ઉપણ એટલે હું એટલે સારું. એટલે એને એવું પૂછ્યું કે હનુમાન તાત ઉલા કરી લેશું, તો ઓલાએ કીધું તો રામ પિતા દશરથ કરી દેશું. તો 11 શેર નહીં આવે બે, 10 શેર આવશે તમારે જોતા હોય.
જી સાહિત્યની ભાષામાં તમે કઠોળ વિશે પણ જણાવ્યું અને જે હનુમાનજીની વાત કરી કિશોરસિંહભાઈ કે સમાજ તમને બંને તરફથી જોવે છે છો તો તમને પ્રોત્સાહિત પણ કરે છે અને કદાચ કોઈ ભૂલ થઈ જાય તો તમને ઠપકો પણ મળે છે. પણ મને તો એવું લાગે કે જો સોશિયલ વર્કર બનવું છે અને સમાજ સેવક બનવું છે તો કિશોરસિંહભાઈ જેવું બનવું કે કોઈ અપેક્ષા જ નહીં. મેં કિશોરસિંહભાઈને સમઢિયાળા કાર્યક્રમનું સંચાલન કરતા જોયા છે, ભોજન વખતે સૌને આમંત્રિત કરતા જોયા છે, ડીશો ઉપાડતા પણ જોયા છે અને પીરસતા પણ જોયા છે. તો કોઈ અપેક્ષા નહીં અને નિસ્વાર્થ ભાવે કામ કરે જવાનું. આપણું કર્મ આપણે નિશ્ચિત કરીએ છીએ કે આપણે શું કાર્ય કરવું. એટલે આદર્શ સમાજ સેવક કેવા હોય તે કિશોરસિંહભાઈ પાસેથી શીખવા જેવું છે. કિશોરસિંહભાઈ, તમે લોક સાહિત્યકાર કેમ બન્યા, પરિવાર વિશે જણાવ્યું, પણ એવી કોઈ ઈચ્છા કે એવું કોઈ વસ્તુ કે તમારી સપનું એવું કોઈ જે અધૂરું રહી ગયું હોય એ અમને જણાવો. જી આમ તો મેં ગ્રેજ્યુએશન કર્યું પછી મારી ઈચ્છા બીએડ કરવાની હતી અને શિક્ષક બનવાની મારી ઈચ્છા હતી. કારણ કે મને ગુજરાતી વિષયમાં બહુ સારો રસ છે. પણ કોઈ સંજોગવશાત મારે ટીવાયમાં બરાબર માર્ક ન આવ્યા અને હું બીએડ કરી શક્યો. એટલે હું મારું જે સપનું હતું શિક્ષક બનવાનું એ અધૂરું રહ્યું. પણ એ હું અત્યારે મારી પ્રાથમિક શાળામાં હું ક્યારેક જાઉં અને બાળકોને એમને ભણાવું અને એ રીતે હું એવું માનું કે હું પોતે શિક્ષક છું અને એ રીતે મારું સપનું પૂરું કરું છું. શિક્ષક બનવાની ઈચ્છા હતી અને બની ગયા લોક સાહિત્યકાર. 100-200 સ્ટુડન્ટની જગ્યાએ હજારો લોકોને સાહિત્યનું ભાણું તમે પીરસી રહ્યા છો. આ સિવાય કિશોરસિંહભાઈનું એક અલગ પાસું છે, એક ઓર્ગેનિક ગોળ નામનું એક ગ્રુપ ચાલે છે. તો કિશોરસિંહભાઈ એના વિશે અમને વિસ્તૃત માહિતી આપો. જી અમે બેન દર વર્ષે 10-15 વીઘાનો શેરડીનો વાડ કરીએ છીએ અમારી પોતાની જ વાડીમાં. અને અમારે ગોળ બનાવવાનો સિચોડો છે અને દર વર્ષે આપણે ઓર્ગેનિક ગોળ બનાવીએ છીએ. લગભગ છેલ્લા 15-17 વર્ષથી આપણે આ કરીએ છીએ અને કોઈ વેચાતી શેરડી લાવીને આપણે કરતા નથી. પોતાના જ ખેતરમાં વાવી અને ગોળ બનાવીએ છીએ અને લગભગ અમારે 1200 થી 1500 મણનું દર વર્ષે ઉત્પાદન હોય છે. પણ 1 પણ કિલો ભાઈ જયદેવસિંહભાઈ અમે વેચવા નથી જતા અને આપણે બધા ગ્રાહકો બંધાયેલા છે. અહીંયા અમારી પોતાની વાડી આવી અને ગોળ લઈ જાય છે અને એ રીતે આપણે સમાજ સેવા પણ એક કરીએ છીએ કે માણસોને ઓરિજિનલ ખવડાવીએ છીએ. જી કિશોરસિંહભાઈ, કેટલી જગ્યાએથી પૈસા કમાશો અને કેટલી જગ્યાએથી સમાજ સેવા કરશો? લોક સાહિત્યકાર છો, પ્રાથમિક શાળામાં જાઓ છો, ઓર્ગેનિક ગોળનું નિર્માણ કરો છો. સમઢિયાળા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દીકરી બાઓની શિબિર હતી, ત્યાં અદ્ભુત કિશોરસિંહભાઈએ સંચાલન કર્યું હતું અને બ્રેકના સમયમાં બહુ બધાને હસાવ્યા હતા કિશોરસિંહભાઈએ. તો કિશોરસિંહભાઈ, હું એ જાણવા માંગુ છું કે તમે ઘણા બધા કાર્યક્રમો કર્યા હશે, તો ત્યાં પણ કોઈ રમૂજી કે ફની કિસ્સો થયો હશે તો એ અમને જણાવો. જી જીવનમાં ઘણા એવા અનુભવ થયા છે કે જેમાં ઘણી વાર હાસ્ય પણ નિષ્પન્ન થતું હોય છે અને ઘણી વાર આપણને કોઈને માથે ગુસ્સો પણ આવી જાય એવું પણ અમારી સાથે બનતું હોય છે. પણ અમે પ્રોગ્રામ કરવા જતા હોય, નોખા માણસ, ટુંડે મતી ભીનમ એવા માણસો અમને મળતા હોય છે. એટલે અમે માથે બરફ રહી અને બધે કામ કરતા હોય છે. પણ એવો એક સરસ મજાનો પ્રસંગ છે. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો અને અમે ગયા ત્યાં ઘણા માણસો બહુ ઉતાવળા હોય. તો એક માણસોએ આવીને એવું પૂછ્યું કે ભાઈ તમે તબલા વગાડો છો? મેં કીધું ભાઈ હું તમને તબલું જેવો લાગુ છું? હું તો લોક સાહિત્યકાર છું. સોરી ભાઈ હું ભૂલી ગયો. પણ મૂળ વાત એવી હતી કે દિવ્યાત્મા પછીનો પ્રોગ્રામ કરીને આવેલા. પછી બધા ગોઠવાઈ ગયા એટલે મેં પ્રોગ્રામ ચાલુ કરવા માટે કીધું. મેં કીધું ભાઈ હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ, રેડી છો? અમે તો 6 વાગ્યાના બધા રેડી છીએ, તમે પ્રોગ્રામ ચાલુ કરો એમ. પછી અમારે દક્ષિણ ગુજરાતના પ્રોગ્રામ અને ત્યાં એક એન્કર ભાઈ હતા. તો એને જે અમારો પરિચય આપ્યો જયદેવસિંહભાઈ, અમને ધનુર ઉપડી ગયું.
હું તો દમયંતીબેન પરડે હતા અને અમારા ગાંધીનગર એક મારા મિત્ર છે ભરતદાનભાઈ, એ હતા. તો એને અમારો પરિચય આપ્યો જી કે હવે પછી કિશોરસિંહભાઈ અને એમની ટોળકી, અમને ટોળકી કીધી, બોલો ટોળકી એનો પ્રોગ્રામ રજૂ કરશે એમ. તો મને ભરતદાને પૂછ્યું કે મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમને દમયંતીબેન એમ. પછી પાછો પરિચય આપ્યો ને એમાં તો બહુ દાંત આવ્યા. એ કે હવે આપણે કિશોરસિંહભાઈ નો ક્રિયાક્રમ ચાલુ કરશું. મેં કીધું ક્રિયાક્રમ નહીં ભાઈ, કાર્યક્રમ. એટલે આવા બધા અમને અનુભવ થતા હોય, પણ મજા આવે છે, સારું છે. કિશોરસિંહભાઈ, જે નવા ઉગતા કલાકાર છે અથવા જેને લોક સાહિત્યકાર બનવું છે, તો એમને શું માર્ગદર્શન કે સલાહ આપશો? હવે બેન, મારો તો લગભગ આ છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં છું અને આપણે અત્યારે ઘણા નવા કલાકારો છે. તો હું એક ખાસ એમને એવી સલાહ તો ન આપી શકું, પણ એવું માર્ગદર્શન આપું કે ભાઈ, તમે બને ત્યાં સુધી તમારા ઓરિજિનલ અવાજમાં અને ભગવાને જે તમને ઓરિજિનલ કળા આપી હોય ને એ જ રજૂ કરવી, કોઈની કોપી કરવાની કોશિશ ન કરવી. કોપીમાં આપણે એક કહેવત છે જૂની કે ભાઈ, નકલમાં અકલ નહીં. તમે કદાચ કોપી કરશો તો નારાયણ સ્વામીની કોપી ઘણાય કરી, પણ નારાયણ સ્વામી કોઈથી ન બની શકાય. હેમંતભાઈ ચૌહાણની કોપી ઘણાય કરી, પણ હેમંતભાઈ ચૌહાણ ન બની શકાય. એમાં ભીખુદાનભાઈની કોપી પણ ઘણા કરે છે, પણ ભીખુદાનભાઈ ન બની શકાય. એમ તમને જે કુદરતે કળા આપી હોય એ તમે જો ઓરિજિનલ પ્રગટ થશો તો 100% તમે પ્રગતિ કરશો, અને કદાચ નકલ કરશો તો થોડો ટાઈમ હાલશો, પણ એ લાંબુ નહીં ચાલે. એટલે ઉગતા કલાકારોને મારી એક ખાસ સલાહ છે કે તમે કોઈની કોપી ન કરો અને તમારામાં જે ઓરિજિનાલિટી છે અને ભગવાને તમને જે કલા આપી છે એ તમે જેવા છો એવા સમાજની સામે પ્રગટ થાવ તો વધારે મજા આવશે. જી, બહુ સરસ વાત કરી કિશોરસિંહભાઈ. આપણે ઘણા બધા મિમિક્રી આર્ટિસ્ટને જોયા છે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઘણા બધા જે અભિનેતાઓ છે કે અભિનેત્રીઓ છે, એમની મિમિક્રી કરવામાં આવતી હોય છે, પણ જે ઓરિજિનલ અને ડુપ્લિકેટ જ હોય છે. એ આપણે સૌ જાણીએ છીએ, એ વધારે સમય સુધી ચાલતું નથી. એટલે તમારામાં જે આવડત રહેલી છે, કે કિશોરસિંહભાઈએ કીધું એમ કે જે ઓરિજિનલ છે એ જ પ્રેઝન્ટ કરો, કોઈને કોપી ન કરશો. કિશોરસિંહભાઈ, આપણે સમાજ સેવાની અને સામાજિક કાર્યકરોની વાત કરી, તો સમાજ સેવા કે સામાજિક કાર્ય સાહિત્યની ભાષામાં તમે એની ડેફિનેશન શું આપશો? હવે સમાજ સેવા બેન એક એવી વસ્તુ છે કે તમારે જો સમાજ સેવા જ કરવી હોય ને તો કોઈ મોટા હોદ્દાનો મોહ ન રાખો. સાહિત્યની ભાષામાં મારે કહે છે કે ભાઈ, તમારે તમારી લીટી લાંબી કરવી હોય તો બીજાની ટૂંકી કરીને તમારી લાંબી કરો, પણ તમે જેવું કામ કરો કે ઓટોમેટિક તમારી લીટી લાંબી થાય. તો અત્યારે સાંપ્રત સમાજમાં એવું છે કે માણસો મોપા સાટું સમાજમાં હોદ્દા લેતા હોય છે, પણ કામ કરતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના જો માણસો કામ કરે તો એની સાચી સમાજ સેવા છે. એક ભાઈ મને પૂછ્યું કે ભાઈ, નડવાનું બંધ કરી અને જેના ઉછીતા લીધા છે પાછા આપી. આ મોટી મોટી સમાજ સેવા છે. મારો મૂળ કહેવાનો અર્થ એવો છે કે સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ આપણાથી કોઈનું ખરાબ ન થાય, આ જ મોટા મોટી અમારી સાહિત્યની ભાષામાં સમાજ સેવા છે. જી, આપણે જોઈએ છે કે ઘણી બધી નવી સંસ્થાઓ ઊભી થઈ રહી છે, તો એનું કારણ કિશોરસિંહભાઈએ કીધું એ જ હોદ્દાનો મોહ, કે નવી સંસ્થા થાય તો નવા હોદ્દેદાર નિમાય અને મને હોદ્દો મળે કે પ્રમુખ, ઉપપ્રમુખ એક્સેટ્રા જે પણ છે. પણ જો તમે સમાજ સેવા કરવા ઈચ્છો છો તો કોઈ પણ સારી સંસ્થા સાથે જોડાઈ શકો છો, હોદ્દાનો મોહ રાખ્યા વગર. કિશોરસિંહભાઈએ સમાજ સેવાની બહુ સરસ ડેફિનેશન આપી. કિશોરસિંહભાઈ, આ ઓનલાઈન વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? આ વેબિનાર વિશે શું કહેવા માંગો છો? જી, પેલા તો મિત્તલબા આપને અને જયદેવસિંહજીભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ મજાનું પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન એ આવો વેબિનાર અમે ઉગતા કલાકાર અને અમારી જેવા સિનિયર કલાકારો, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું જેણે નામ કર્યું છે એને તમે સમાજની સામે લાવી અને ઉજાગર કરો છો. એટલે આ વેબિનાર એક એવું માધ્યમ છે
કે જેના દ્વારા સમાજમાં જે માણસ અપરિચિત હોય, પોતાની કલા તો હોય અપરિચિત હોય, એને આ માધ્યમ દ્વારા તમે સમાજની સામે લાવો છો. દેશમાં વધતા હોય અથવા મહેન્દ્રસિંહભાઈ મને હું ભૂલતો નહીં હોય ત્યાં સુધી વિદેશથી આપણે સાથે જોડાણેલા છે. જી 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 મહેન્દ્રસિંહભાઈ હાજી બરોબર ને? હા, એટલે મને યાદ આવી ગયું કે ઠેઠ વિદેશથી લઈ અને તમે આપણા દેશમાં રહેલા વ્યક્તિઓને પણ બધાને સાથે જોડી અને પરિચય કરાવો છો. નકર ક્યાં મહેન્દ્રસિંહભાઈ, ક્યાં એક ગામડામાં બેઠેલો કિશોરસિંહ, અને આ બધાનું તમે કોમ્યુનિકેશન જે કરાવો છો, એટલે આ વેબિનાર દ્વારા બધાને બહુ સારો લાભ થાય છે એવું મારું માનવું છે. જી, અમારો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક વ્યક્તિ કિશોરસિંહભાઈ સુધી ન પહોંચી શકે, પણ આ ઓનલાઈન વેબિનારના માધ્યમથી ઘણા બધા વ્યક્તિઓ કિશોરસિંહભાઈને સાંભળે, એમના વિચારો સૌ સુધી પહોંચી શકે એ માટે આ વેબિનારનું રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે કે જે સમયના અભાવે કદાચ અત્યારે જોઈનિંગ ન કરી શકે તો સમયની અનુકૂળતા હોય ત્યારે યુટ્યુબ પર કિશોરસિંહભાઈને સાંભળી શકે. આ નિસ્વાર્થ ભાવે ઓનલાઈન વેબિનાર અને કોઈ પણ ખર્ચ વગર, કે કિશોરસિંહભાઈને કોઈ ખર્ચ કરીને કોઈ સ્થળે નથી આવવાનું, કે અમારે કોઈ સ્થળે નથી જવાનું, કે માઇક કે સ્ટેજ એ કોઈ જ વ્યવસ્થા નહીં. અહીંયા બધા જ ઓડિયન્સ પણ અમારા અતિથિ વિશેષ છે જે ઘણા લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છે. થેન્ક યુ કિશોરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ઓપન સેશન માટે ગોહિલ સરને કહીશ. ગોહિલ સર. જી, આજે ખૂબ સરસ મજાની વાત એક લોક સાહિત્યકાર પાસેથી આપણે આમ જોવા જઈએ ને તો ઘણું બધું શીખવાનું દરેક વ્યક્તિ પાસેથી હોય છે, ઘણું બધું સમજવાનું પણ આપણે જોવા મળતું હોય છે. ઓપન સેશનની શરૂઆત કરીએ તો આજે ઓપન સેશનની અંદર સૌ પ્રથમ ચુડાસમા સાહેબને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને લાંબા સમય પછી આપનો સુમધુર અવાજ અમને સંભળાવો. ચુડાસમા સાહેબ, પહેલા આપનો પરિચય આપો સાહેબ. જય માતાજી. એક તો ખૂબ આનંદ થયો, અમારા દીકરી બા ઇઝ બેક ટુ મિત્તલબા પાછું આવી ગયા, એટલે અમારા માટે તો બહુ આનંદની અને હરખની વાત છે. એમાં પાછા લોક સાહિત્યકાર કિશોરસિંહભાઈ સમઢિયાળા પ્રોગ્રામમાં બધું સંચાલન કર્યું હતું, મને ખ્યાલ છે એમનો. પણ આજકાલ માહોલ એવો છે ને એટલે આ લોક સાહિત્યકારોને વધારે કઈ કહેવાનું નહીં, એ માફી માંગે ને પછી પાછળથી ટાટિયા ભંગાવી નાખે એટલે એમની નાદે નહીં લગાડવાના, એમને આગેથી નમસ્કાર જ કરવાના. ઓલા મોરા વાળા કોણ, ઓલા દેવાયત ખવડ ને બધાના કિસ્સા સાંભળ્યા, એટલે કે જયારે સાહિત્યકાર આવે એટલે આગેથી કે જય માતાજી બાપુ, એનાથી વધારે આગળ નહીં વધવાનું. કારણ કે ક્યારે કોણ ભંગાવી નાખે ને, મોઢે એમ કે હા લ્યો માફ કરજો, ને પાછળથી ટાટિયા ભાંગી નાખે. એટલે કિશોર દાદા હું મજાક કરું છું, પણ હમણાં સાહિત્યકારોએ બહુ ઉપાડો લીધો છે થોડો ઘણો આજકાલ. અને બાકી તો એમની તો બધી પ્રવૃત્તિ ઓલરેડી ઓલું કીધું ને ઓર્ગેનિક ગોળ, એ તો વગર ઓલાય તે એમની વાણી મીઠાઈ છે અને પાછા ગોળના વેપારમાં છે, એટલે બધી રીતે મીઠાશ જ પાથરે છે, એટલે એ કોઈ ટાટિયા ન ભાંગે, ખબર છે અમને. હા, બહુ લાંબા ટાઈમ પછી હું હજુ થોડોક ડ્રાઇવિંગ કરતા જોઈન કર્યું છે, એટલે બીજાને ચાન્સ આપો. અને બહુ આનંદ થયો. પરિચયમાં મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું અને હાલ યુએસએ કર્ણાટક થી જસ્ટ બીજી એક મીટિંગ પૂરી કરી ઓફિસમાં હતો હું. અહીંયા અમને ફિલ્ડમાં જયારે અમે એરફોર્સના ઓલામાં બે હોય ને ફાઇટર પ્લેનના ફિલ્ડમાં હોય એટલે અમને વિડીયો અને બધું બંધ કરી દેવાનું હોય, અમારે મોબાઈલ ત્યારે ચાલુ ન કરાય, એટલે હું કાનમાં નાખીને બંધ કરીને ખિસ્સામાં નાખીને સાંભળતો હતો. કારણ કે અહીંયા થોડાક ધારા ધોરણ પ્રમાણે આ બધા સંવેદનશીલ એરિયા કહેવાય. અમે જે અત્યારે જે વિસ્તારમાં છીએ અને આ લોકો સિક્યુરિટીની દ્રષ્ટિએ સંવેદનશીલ એરિયા ગણે, એટલે આનું વિડીયો કે એવું બધું અમે મતલબ ત્યાં હોય ત્યારે ન કરી શકીએ, થોડાક અમારે સિક્યુરિટી એરિયાની બહાર વયા જવું પડે. એટલે હવે નાવ આઈ એમ સેફ એમ. જી, કેટલા રિસ્કની વચ્ચે વેબિનારનો મોહ કેટલો, તો વેબિનારમાં જોઈનિંગ કર્યું. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. બાકી તો મેં મોટો હરખ તો આજે અમારે મિત્તલબા દીકરી ઇઝ બેક,
તો અમારા માટે તો એ જ મોટું વેબિનાર ગણો કે જે ગણો એ અમારા માટે એ મોટી હરખની વાત છે કે એમનું સ્વાસ્થ્ય હવે ભગવાન નિરામય આવી રીતના સારું રાખે અને આપણે જી. કન્ટિન્યુઅસ વેબિનારમાં આપણે ઓક્સિજન પ્રાણવાયુ પૂરો પાડતા રહે આપણને વચ્ચે જી. ડચકા ન ખાઈ જઈએ ક્યાંય આપણે. જી જે ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. સૌથી વધુ કોલ અને મેસેજ જો મિત્તલબાની તબિયતના હોય, બરાબર છે, મિત્તલબાને વાત કરવાની ડૉક્ટરે ના પાડેલી એટલે એમની સાથે વાત ન થઈ શકે, તો સૌથી વધુ કોલ હોય ને હિતક્ષકોમાં તો એ શુભેચ્છકોમાં તો એ ચુડાસમા સાહેબના. વધીને અઠવાડિયું ન થાય ને ત્યાં કેમ છે હવે દીકરીને, બરાબર. મેં કીધું આપણા બહેનની દીકરીને સારું છે, બરાબર. ખૂબ ખૂબ આભાર. જે કોઈ જે સારું કામ કરે ને એને માતાજી મતલબ એનું સારું જ કરે. વચ્ચે થોડા ઘણા વિઘ્નો તો આવવા જોઈએ. વિઘ્ન વગરની જિંદગી છે ને એ એની કિંમતે ઓછી લાગે. એટલે આ બધા વળાક આવે પછી આપણને પછી આની વેલ્યુ વધારે સમજાય. એટલે બધું મતલબ માતાજી સારું જ કરે છે એમ માનીને જ ચાલવાનું આપણને. જી વેબિનારનું પોસ્ટર ડિક્લેર થયું ને પછી પણ બહુ બધા મેસેજ હતા કે તમને સારું થઈ ગયું તો જ કરજો, નહીતર નહીં કરતા હો, હમણાં સાચવજો. મેં કીધું ટ્રીટમેન્ટ ચાલુ છે ને, સારું છે એટલે હવે કોઈ ચિંતા નથી. અને જો વેબિનાર નહીં કરું તો હું નહીં જીવી શકું એટલે મેં મારા સ્વાર્થ માટે ચાલુ કરી દીધા છે એમ કહીએ તો પણ ચાલે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. નેક્સ્ટ જે કોઈ વાત કરી હોય એ પોતાનો રાઈટ હેન્ડ અપ કરે કે જેથી કરી વાત કરી શકે. જે કોઈ એ વાત કરવાની હોય એ. હેલો જી, આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. જી, જય માતાજી. મારું નામ કેતનસિંહ જાડેજા છે. મારો અવાજ બરોબર આવે છે આપને? જી. અચ્છા. મારું નામ કેતનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નામ નાની મારડ. મને નથી ખબર આ એકચ્યુઅલી કેવું છે કે હું ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનું એક અનુભવ બી છું અને મને ખ્યાલ બી નથી કે આમાં કઈ રીતે હોય. તો મારાથી કઈ બી ભૂલચૂક થાય તો હું પહેલેથી જ માફી માંગુ છું. એટલે મને ખ્યાલ કોઈ આપણા ઓપન સેશનમાં બધાને વાત કરવાનો આપણે છૂટ હોય છે, બરાબર છે. આપ વેબિનારને લગતી જે કાંઈ આપનો હોય તો એ વાત આપ કરી શકો છો, નો પ્રોબ્લેમ. સર હું સોરી કહું છું કારણ કે મને એ જ નથી ખબર કે વેબિનાર શું હોય છે ફર્સ્ટ ઓફ ઓલ. એટલે મારા ફ્રેન્ડે એકચ્યુઅલી છે ને મારે એક વિચાર શેર કરવો હતો અને મારે એક જાણવું બી હતું. મારી પાસે પ્રશ્નો ઘણા છે, હું મારા વિશે થોડુંક જણાવીશ આપને. એટલે હું નાની મારડ છું. હું નાનો હતો ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. એ દિવસથી હું આશ્રમમાં 10 વર્ષ હું પોંડિચેરી જે છે એફિલેટેડ આપણે નારગોલ કરીને હતું દક્ષિણા વિદ્યાલય, હું ત્યાં મેં સ્ટડીઝ કર્યું. પછી મારું ફર્ધર એજ્યુકેશન માટે હું ન્યુઝીલેન્ડ ગયો. પછી ત્યાંથી મેં મારું સ્ટડીઝ કમ્પ્લીટ કર્યું, જે ટોપમોસ્ટ યુનિવર્સિટી ઓફ ન્યુઝીલેન્ડ હોય ત્યાંથી મેં કમ્પ્લીટ કર્યું. પછી મેં ઘણા બધા બિઝનેસીસ ને આ તેમ હું ઓલમોસ્ટ લાઈક 11 દેશ રેખડો, એકલો જ છું. મારા મધર ને એ લોકો ગામડે આવી ગયા હતા. એટલે અને પછી એક કોરોના આવ્યું, આપણે ખ્યાલ હોય તો બધાને. એટલે કોરોના આવ્યું ને એટલે પછી મેં તો ઘણું બધું ઓલ ઓવર ઇન્ડિયા બી રેખડો છું. હું ભલો ને મારું બેગ ભલું ટાઈપનું એવું બધું હતું. અને બહુ પૈસાની પાછળ ને ભાગવાનું કહેવાય ને કે ત્યારે આપણે દોડ હોય કે આપણે કંઈક કરી લઈએ, કંઈક આમ બંગલા બાંધી લઈએ. એટલે અને મને સાચું નથી ખબર, હું ખાલી મારું દિલનું બધી વસ્તુ કહું છું. જો હજી હું તમને કહું છું પાછી મારથી કઈ ભૂલ ચૂક થાય તો પહેલેથી માફી માંગુ છું. પરિશ્રમથી પ્રગતિ વેબિનાર શૂન્યમાંથી સર્જન કરી અને અલગ અલગ ફિલ્ડમાં ટોપ લેવલ સુધી પહોંચેલા હોય અને સાથે સાથે સામાજિક કાર્ય માટે અથવા તો એમના ફિલ્ડ વિશે માર્ગદર્શન આપવા પણ તત્પર હોય, એમનો મંચ એટલે ઓક્સિજન છે. હજુ પણ ઘણા રાઇટ્સ હેન્ડ છે, તો હું કિશોરસિંહભાઈ આપને લાસ્ટમાં સમય મળશે તો હું આપને વાત કરીશ, આપની વાત રજૂ કરશો, બરાબર છે. જોઈનિંગ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ગંભીરસિંહજીભાઈ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જી સર્વને જય માતાજી. હું ગંભીરસિંહ ચૌહાણ, મૂળ ગામ મારું પાટણ તાલુકો સુઈગામ બનાસકાંઠા.
હાલ મુંબઈથી વાત કરી રહ્યો છું. જી કેમ છે બેતરબાજી અને જગદીશભાઈ, આપણે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને મા ભગવતીની અસીમ કૃપાથી આપનું સ્વાસ્થ્ય સારું છે તે બદલ માના ચરણોમાં વંદન. અને આપની તબિયત હવે સારી દેખાઈ રહી છે, જી એ સારું લાગ્યું. કિશોરસિંહભાઈ વિશે બી જો કે હું લેટ જોઈન નહીં કર્યું, પણ તે છતાં એમનો સારું પરિચય સાંભળ્યો. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણા સમાજના આવા હિલ્લાઓ થકી મતલબ સમાજ ઉજવો છે. એમના આદર્શ વિચારોને પણ વંદન. અને સૌથી સારું તો જે ચુડાસમા સાહેબે કીધું પાછો વેબિનાર આપણો ચાલુ થયો, તે બદલ ભગવતીના પરમાત્માના ચરણોમાં વંદન અને આપને પણ શુભેચ્છાઓ. જય માતાજી. થેન્ક યુ સો મચ ગંભીરસિંહભાઈ. જી. ગંભીરસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. કિશોરસિંહભાઈ સારી એવી કંપની છે એમની પોતાની, અને સાયલન્ટ સોશિયલ વર્કર છે. કોઈને કઈ ખબર જ નહીં પડે કે એમને કેટલા કાર્યો કરી નાખ્યા છે. લગભગ મેં જ 2-3 ફોન એવા કર્યા છે કે જે કામ થઈ ગયા, એટલે બીજા બધાના કેટલા કામ કર્યા તો મને નથી ખબર, પણ ક્યાંય 1% બી કોઈને ખબર ના પડે કે આ કામ ગંભીરસિંહભાઈએ કર્યું છે. એવા સાયલેન્ટ સોશિયલ વર્કર છે. અને આપનો કિંમતી સમય કિશોરસિંહભાઈ માટે અને વેબિનાર માટે આપ્યો તો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ગંભીરસિંહજી. નેક્સ્ટ પથુભા જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. પથુભા જાડેજા. પથુભા જાડેજા, ખોખરી. હું રાજકોટ શહેર પ્રમુખ છું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં. મિત્રભાઈ તબિયત સારી છે હવે? હાજી જી બાપુ સાહેબ, સારું છે. હા કિશોરસિંહભાઈને અમે શૌર્ય કથામાં સાંભળ્યા. જી શૌર્ય કથામાં ક્યારેક વાણીનો જ લાભ મળ્યો હતો, પણ જયારે સમજ્યા સંસ્કાર ચિંતન શિબિરમાં મેં હાજરી આપી હતી કે જેને મારી લાઈફમાં એટલી સંખ્યા નહોતી જોઈએ કે દીકરીઓ આટલા ભેગા થશે, અને દરેક સ્વ ખર્ચે આવ્યા હતા દીકરીમાં. કોઈ જાતનું કોઈ ડોનર નહીં, કોઈ નહીં, સ્વેચ્છાએ ભાવનગરથી ઠેઠ એનું મહુવા છેવાડાનું આવે ને ત્યાંથી પણ દીકરીઓ આવ્યા. અને ત્યારનું જે એરેન્જમેન્ટ જોયું ને, ત્યારના અમે અમારા દરેક કાર્યક્રમમાં અમે કિશોરસિંહને યાદ કરીએ છીએ, પણ અમે હજી સુધી એને ફોનથી કે કઈ કહી નથી શકતા. એટલે આજે આ વેબિનારના નાતે કિશોરસિંહભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફોટોગ્રાફર એટલે સમજી જશે. એટલે બહુ સરસ છે. આ વેબિનારમાં હું બહુ ઓછો જોડાઉં એનું કારણ કે હું પણ બીજી રહું છું. અત્યારે સમૂહ લગ્નની પ્રવૃત્તિમાં પડ્યો છું, એટલે મેં આજ મને ટાઈમ મળી ગયો. મેં ના કિશોરસિંહભાઈ છે, આજ મને લાભ લેવો પડશે, એટલે હું મેં કીધું આજ ટાઈમ કાઢ્યો. મેં અત્યારે ચાલુ છે બધા સમૂહ લગ્ન વાળાના, પણ મેં કીધું ના આજ કિશોરસિંહભાઈને આપણે અભિનંદન આપવા છે. જે બાપુ આપના જેવા વડીલોના આશીર્વાદ અને માતાજીના આશીર્વાદથી બધું હાલ્યા કરે છે એમને, એટલે આપને પણ ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ પથુભા બાપુ. અમારો ઉદ્દેશ્ય જ આ જ છે કે જાહેરમાં તમે પ્રોત્સાહિત કરી શકો, અને તમે જાહેરમાં કિશોરસિંહભાઈના જે કાર્ય છે એની નોંધ લીધી, એનાથી વિશેષ શું હોઈ શકે. થેન્ક યુ સો મચ પથુભા બાપુ. ખૂબ ખૂબ આભાર પથુભા. પણ ખૂબ જ બરાબર છે કે જે કહીએ કે કંઈ પણ અપેક્ષા, સ્ટેજની કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સતત સામાજિક કાર્યોમાં જોડાયેલા હોય છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની અંદર પણ ખૂબ જ મહત્ત્વની જવાબદારી એ નિભાવે છે. સાથે અલગ અલગ કાર્યક્રમો પણ જે હોય છે, સમૂહ લગ્નથી લઈ અને ઉત્સવ છે આ તે, તો એ બધાની અંદર ખૂબ જ સરસ રીતે આયોજન કરી અને ખૂબ જ સારા એવા કાર્યકર્તાઓની સાથે ખંભે ખંભો મિલાવી અને કાર્ય કરતા હોય છે. ખૂબ ખૂબ આભાર પથુભાભાઈ. નેક્સ્ટ જયરાજસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જયરાજસિંહજી. જય માતાજી બધાને. એક તો ઘણા બધા સમય પછી વેબિનાર ચાલુ થયો, ખૂબ ગમ્યું. મિત્તલબાની
તબિયત સારી થઈ ગઈ એના માટે પણ માતાજીનો આભાર. અને ખાસ કરીને આજે અમારા ખાસ મિત્ર એવા કિશોરસિંહભાઈ જ્યારે છે, અમે તો વર્ષોથી એમને સાંભળતા આવીએ છીએ. અમારા સોસાયટીમાં અમે નાનો મોટો કાર્યક્રમ કરીને તો એમ કે કિશોરભાઈ તમારે આવવાનું છે, પણ અમારે પૈસા નથી દેવાના. અરે ભાઈ કે કાંઈ જરૂર નથી પૈસાની, તમારે કંઈક સારા કાર્ય માટે કરતા હોય, ધાર્મિક કથાઓ કે એવું સોસાયટી માટે, તો એમાં અમે જ્યારે કિશોરભાઈને બોલાવ્યું તો અમારી પાસે કોઈ જાતનો ચાર્જ લીધા વગર પણ અમને કાર્યક્રમ કરી દીધેલા છે. એના માટે કિશોરભાઈનો ખાસ આભાર. અને એમની વાડીની પણ મેં મુલાકાત લીધેલી છે કે ત્યાં તમારી નજર સામે એ અને એમના ભાઈ શક્તિભાઈ બને ત્યાં વાડી છે, ત્યાં ગોળ પણ તમને તમારી નજર સામે બનાવી દે, અને તેલ પણ એ લોકો ત્યાં જ સિંગ તેલનું બનાવે છે. અને ક્યાંય કોઈ જાતનું માર્કેટ કરવા જવું નથી પડતું. ઓર્ગેનિક વસ્તુ એમની વેચાઈ જાય છે. અને સારી વસ્તુ અત્યારના સમયમાં લોકો પાસે પૈસા તો છે, પણ સારી વસ્તુ જેવો કોઈને જમવી હોય તો નથી મળતી. આ વસ્તુ પણ કિશોરભાઈની ખૂબ સારી રીતે કરે છે. એના માટે કિશોરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. બરાબર કિશોરભાઈ? થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. રાજપૂત શક્તિ મેગેઝિન દ્વારા એમને પણ અમને સપોર્ટ કરેલો છે. જી કિશોરસિંહભાઈ કંઈક કહેવા માંગે છે. જી હવે મને તો આ વેબિનાર ની કે પરિસંધિ પ્રગતિ કે ઓક્સિજન ની જયદેવસિંહ બાબુ ખબર જ નહોતી. પણ જયારે આપણે સંસ્કાર શિબિર થઈ ને ત્યારે મારા જયરાજભાઈ નો ફોન આવ્યો. જયરાજભાઈ તો કદાચ ત્યારે નહોતા આવી શક્યા. મને કે મિત્તલબા પરમાર કરીને આવ્યા છે ને મને નંબર આપ્યો મિત્તલબા નો. અને પછી મેં આને ફોન કર્યો મિત્તલબા ને, અને હું ત્યાં મળ્યો. પણ ત્યારથી મને ખબર પડી કે આપણે આવો વેબિનાર થાય છે. એટલે વેબિનારમાં હું જોઈન્ટ થયો એટલે એનો સૌથી વધારે શ્રેય જાતો હોય તો જયરાજસિંહભાઈ ને થાય છે. જી જ્યારથી અમે વેબિનાર શરૂ કર્યા ને કિશોરસિંહભાઈ, ત્યારથી જયરાજસિંહ બાપુ રાજપૂત શક્તિ મેગેઝિન દ્વારા દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ અને ફોટો નિઃશુલ્ક એમના રાજપૂત શક્તિ મેગેઝિનમાં આલેખન કરે છે. અને એ પણ આપણી જેમ સારી એવી સમાજ સેવા કરે છે. અહીંયા જે કેતનભાઈ જોડાયેલા હતા એ કેતનભાઈને જણાવી દઈએ કે જે અતિથિ વિશેષ છે કિશોરસિંહભાઈ એ લોક સાહિત્યકાર છે, અને એમની સાથે વાત કરવી હોય કે એમને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે વાત કરી શકો છો. અથવા તમને જે પોસ્ટર મળી છે એમાં મારો અને ગોહિલ સરનો નંબર છે, તો તમે કાલ સમયની અનુકૂળતાએ મને અને ગોહિલ સરને ફોન કરશો એટલે તમને બધી જ વેબિનારની ડિટેલ્સ તમને વોટ્સઅપ મળી જશે. અતિથિ વિશેષનો અને જોડાયેલ શ્રોતાગણનો કિંમતી સમય ક્યાંય બગડે નહીં એટલા માટે લાંબી ચર્ચા આપણે બીજા કોઈ દ્વારા અહીંયા નથી કરતા. એટલે કેતનભાઈ મને સાંભળી રહ્યા હશે. હા શ્યોર મેમ. જી થેન્ક યુ સો મચ કેતનભાઈ. જી ગોહિલ સર. જી ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. રાજપૂત શક્તિના તંત્રી શ્રી મનુભા બાપુ અને જયરાજસિંહનો પણ આ તકે આપણે આભાર માનીએ. કેમ કે એકાદું આલેખન આપવાનું હોય કે 2-5 હોય તો સમજ્યા કે ચાલો વાંધો નહીં, પણ અમારા આ વેબિનાર કિશોરસિંહજી 4 વર્ષ ઉપરનો સમયગાળો થઈ ગયો છે, ચાલે છે. 110 એપિસોડ થયા, બરાબર. અને તો પણ સામેથી આમ કદાચ ને અમારા મગજમાંથી નીકળી ગયું હોય, કોઈ કામની અંદર રોકાયેલા હોય અને યાદ ન રહ્યું હોય તો સામેથી કોલ આવે, મેસેજ આવે કે આ અતિથિ વિશેષનો મોકલો અમને, બરાબર છે, હજુ એ નથી આવ્યું. અને એ પણ નિઃશુલ્ક છાપવું અને મગાવવું ને બહુ અઘરું છે. હું ઓલો ભાઈ સાહેબ બાપા કરવા પડે નિઃશુલ્કમાં હોય તો કે ભાઈ પ્લીઝ આ લઈ લેજો ને, આ વખતે આપણે આ છે આ એની બદલે એ સામેથી, બરાબર છે. અને જેવો સ્વભાવ જયરાજસિંહનો એવો જ એમના તંત્રી મનુભા બાપુનો, કે કંઈ પણ ક્યાંય કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સતત સામાજિક કાર્યોમાં જોડાયેલા રહે અવિરતપણે, બરાબર છે. જયરાજસિંહના પણ ફોન અનેક વખત આવી ગયા કે મિત્તલબાની તબિયત હવે કેમ છે, શું છે. એ સિવાય પણ ઘણા બધા હિતેચ્છુઓના કે જેમના નામ લેવા જઈએ ને તો હજુ કલાક નીકળી જાય, એ બધાના મેસેજ, કોલ આ જે 3-4 મહિના ની અંદર, બરાબર છે, કે જે કે ભાઈ અમે આ જે એક જડીબુટી છે વેબિનાર કે એના થકી કંઈક ને કંઈક નવું જાણવા મળે, એક નવો ઉત્સાહ, એક નવો ઉમંગ, એક નવી પારિવારિક ભાવનાઓની સાથે આપને મળતા હોય
અને ઓચિંતાના 3-4 મહિનાનો સમયગાળો નીકળી જાય એટલે એ ગેપની અસર કેટલી વર્તાય છે ને, અને વેબિનાર થકી આપ બધા કેટલા અમારાથી નજીક આવી ગયા છો એ હકીકતે આ જે કાંઈ 4 મહિના ગયા એમાં પુરવાર થઈ ગયું. આ સિવાય કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો રાઇટ હેન્ડ કરી શકે છે. તો બધાએ પોતપોતાની રજૂઆતોની રજૂ કરી છે. નેક્સ્ટ આપણે આપનો સમયને વધુ ન લેતા હવે આપણે આજના વેબિનારને ઓલા કેતનભાઈ પહેલી વાર જોડાણા, ઘડી પૂછતા હતા કે આ હું ફર્સ્ટ ટાઈમ જોડાયો, મને ખબર નથી. એમને કે ભવિષ્યમાં તમને બેહાડી દેશું હોટ સીટમાં. જી ઉપાધિ ન કરો, બધી ખબર પડી જાય. Sure, sir. Sure, thank you very much. Okay, we are looking મારી for a પાસે- good material. We are looking Very for nice. the people like you. Okay, so you are. I am really glad that you're looking. No, very good. I'm really thank you for that. Actually, the thing is, I actually wanted to share something. I'll just keep the cameras on first of all. Give me a minute, huh? Okay, I don't know how to. જે Hello. Sorry. Hello, hi. સર, મારી પાસે એક વિચાર છે નવો, હું ઇમ્પ્લિમેન્ટ કર્યો છે મેં 1st તારીખથી, કે જેમાં આપણે ઘણું એવું સામાજિક કાર્ય બી કરી શકીએ અને મારું વિઝન બહુ મોટું છે. લાઈક પણ એ મારે શેર ક્યારે કરવું ની મને ખ્યાલ નહોતો, અને મારા પુષ્પરાજસિંહ કરીને એક મારો કઝિન જ છે, એમને મને કીધું કે તમે આમાં જોડાઓ અને તમને ઘણો સપોર્ટ. એટલે મારે પૈસાનું કે એવું કઈ નથી, પણ ટૂંકમાં મારે કેવું છે કે સાહેબ મારે એ વિચાર જો હું ખાલી માર્કેટમાં મૂકીશ ને 100% તો ઘણું બધું સારું. બરાબર છે. આપના વિચારને અમે બરાબર આપ મને આવતીકાલે મેં ચેનલ બનાવી છે. આપ મને આવતીકાલે બરાબર છે કોલ કરો. Sure. આપણે બંને કોલ પર Okay. ચર્ચા કરીએ છીએ. બરાબર છે. પુષ્પરાજસિંહ ને પણ સારી રીતે ઓળખું છું, એમના ફાધર પ્રવીણસિંહ Okay. ને પણ બહુ સારી રીતે ઓળખું છું, અને નાની માળના એક ઘરને અરે સારી વેરી રીતે નાઇસ. ઓળખું છું. અરે બહુ સારું. હા હા. બરાબર છે. એટલે તો આપ તમે મને મારા વિશે, હા એકચ્યુઅલી છે ને, નવો એક પ્રોજેક્ટ છે મારી પાસે, ખાલી એક સર, પ્રોજેક્ટ છે, કેતનભાઈ, બહુ please, સારો છે. કેતનભાઈ, હા time is અત્યારે money. રાજકો રાજ રહેને દો, બરાબર રાજકો છે. રાજ એ રહેને રાજ દો આપણે હવે. રાજી રાખશું Sorry. અને એ સિક્રેટ આપણે ખોલીશું. પાકું. પણ એ આપણે 100%. આવતીકાલે આપણે બંને ચર્ચા કર્યા બાદ બરાબર છે આપણે એમને પણ બરાબર જેટલા પણ આપના વિચારો છે એમને ક્યાં કેવી રીતે રજૂ હા. કરવા એમની પણ આપણે વાત કરીશું. હા. બરાબર નેક્સ્ટ એપિસોડમાં Sure, પણ sure. બરાબર છે આપણે ઇન્વાઇટ કરીશું કે આ તારીખનો આપણો એપિસોડ છે. બરાબર છે? અને મારાથી મને છે ને એકચ્યુઅલી થોડું ઘણું બહુ આગો હું નથી રહ્યો આ સમાજમાં કે એવી રીતે, ટૂંકમાં સોરી એટલા માટે મને બહુ ઓલું લાગે છે કે મારાથી કઈ ભૂલ ના થઈ No, જાય. no. એટલે No હું problem. કોઈ દિવસ કોઈને હર્ટ જ નથી કરવા માંગતો, નહીં. એટલે એના હિસાબે હું પહેલેથી જ સોરી કહી દઉં, અને મને સિરિયસલી ખબર નથી. હું ખાલી એટલા માટે બસ, બીજું કઈ નહીં. જી. ઠીક છે. જી. ઓકે, જી, હું વિરેન- કાલે આપને જી. સંપર્ક કરું આપને. જી. આપણા વિરેન્દ્રસિંહ બાપુ આવી જી, ગયા. જી, હા, હા. વિરેન્દ્રસિંહજી. Sorry. વિરેન્દ્રસિંહજી, આપ આપનો જય પરિચય માતાજી, આપી. અવાજ આવે છે ને મારો? હા, આપનો અવાજ આવે છે. આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો વિરેન્દ્રસિંહજી. જય માતાજી સર્વે વડીલોને. બહુ ખારાપુરના મીઠા બાપુ, મીઠાપુરના ખારા બાપુ ની ખારાપુરના મીઠા બાપુ. જી જી વિરેન્દ્રસિંહજી, આપનું માઇક સર્વે મ્યુટ થયું. જી. વડીલોને હા. આપનું માઇક મ્યુટ થાય છે વિરેન્દ્રસિંહજી. આપ આપનું માઇક અનમ્યુટ કરો અને આપની વાત રજૂ કરો. વિરેન્દ્રસિંહજી, આપનું માઇક મ્યુટ બહુ છે. દિવસો થઈ ગયા ને એટલે વિરેન્દ્રસિંહ બાપુ ભૂલી ગયા બધું, ક્યાં ટચ કરવાનું ને ક્યાં અનમ્યુટ કરવાનું ને. કે વેબિનારમાં ગેપ પડ્યો ને જી. એની અસર દેખાય છે, એની અસર દેખાય છે. માઇક અનમ્યુટ કરો હાજી, વિરેન્દ્રસિંહ. અવાજ આવે છે ને હવે મારો? હાજી, હવે આવે છે. હાજી જી હાજી, આ ઘણા દિવસો વાત સાચી ચુડાસમા સાહેબની, ઘણા દિવસો પછી ભેગા થઈ છીએ આપણે. આશા રાખીએ કે હવે અઠવાડિયામાં 2-3 દિવસ આવીને આવી રીતે મળતા રહીએ આપણે. અને ખાસ રાજીપો તો એટલે થયો કે અમારા બેનબાનું હેલ્થ બહુ સારું દેખાય છે. માતાજી આવીને આવી રીતે એમને હેલ્ધી રાખે.
અને આવી રીતે આપણે 100, 200, 300 એપિસોડ નો જે ક્રમાંક છે જે ચાલુ થયો તો એ ચાલુ રાખીએ. જી અને આજના ગેસ્ટ હું થોડોક મોડો જોઈન થયો એટલે બહુ કન્વર્ઝેશન નથી સાંભળી શક્યો, માફ કરજો, પણ આનંદ થયો, બધાને થોડી ઘણી વાતો સાંભળી. તો જયદેવસિંહ બાપુ આવી રીતે ગેસ્ટને કરતા રહેજો, આપણે જેમ સિરીઝ હાલી હતી એવી ને એવી સિરીઝ આપણે ચાલુ કરીએ. જી જી થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ, વિરેન્દ્રસિંહભાઈ, ચુડાસમા સાહેબ, પથુભા બાપુ અને જોડાયેલા ઘણા બધા જેના નામ નથી લઈ શકી, પણ એ રેગ્યુલર વેબિનારને કિંમતી સમય આપે છે. અને વિરેન્દ્રસિંહભાઈએ તો મારી હેલ્થ માટે રેગ્યુલર મેસેજની સાથે સાથે શું શું કરવું એ ગાઈડ પણ કરતા ગયા હતા. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. તો સમય પણ ખાસો આપણા વેબિનારને બરાબર છે થઈ ગયો છે, અને પાછું શિયાળાની રાત્રિ એટલે સાંજ પણ વહેલી પડી જાય. તો આજના 110ના એપિસોડમાં જે કોઈ આજ પધારેલા છે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી, તો એમાં સૌ પ્રથમ આજના અતિથિ વિશેષ કિશોરસિંહજી, એ સિવાય બરાબર છે જે કોઈ મહાનુભાવો છે એ બધા જ અમારા માટે અતિથિ વિશેષ જ છે, કે બરાબર છે એ ન હોય તો વેબિનાર આ કક્ષાએ ન પહોંચે. એમનો જો સપોર્ટ ના હોય, એમની જો હૂફ અમને ન હોય તો અમે અહીં સુધી ના પહોંચીએ. તો આજના 110ના એપિસોડ નિમિત્તે બરાબર છે આપ સૌએ જે આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. બોય સર એક મિનિટ, તમે શિયાળો કીધું, અહીંયા માઇનસમાં હાલે છે, માઇનસમાં આવું અત્યારે માઇનસમાં 12 ઉભો થયું. જી કેતનભાઈ, તમે બોય સરને ફોન કરી લેજો અને તમારી તબિયત સાચવજો. તમારાથી કોઈ ભૂલ નથી, વારંવાર સોરી કહેવાની જરૂર નથી. તમને ખ્યાલ નથી. વિરેન્દ્રભાઈ મારા ગામના જ છે, એ એમને ઓળખે છે. હાજી એટલે ટેક કેર. ઓકે, શ્યોર, નો વરીઝ, થેન્ક યુ. એક વાત કરી દો. હા કિશોરસિંહભાઈ, જી આજે 15મી જાન્યુઆરી છે, આજે ત્યાગ દિવસ છે. જી ત્યાગ દિવસ છે આજે. અને આપણે અખંડ ભારતમાં આપણે કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રજવાડું આપ્યું હતું, એટલે ત્યાગ દિવસ તરીકે આજનો દિવસ ઉજવણી છે, એ વિશેષ દિવસ છે. એટલે મારે માટે ગૌરવની વાત છે કે આજે મારો વારો આવ્યો, આજે ત્યાગ દિવસના દિવસે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ કિશોરસિંહભાઈ, તમારા માટે અમારા મિત્તલભાઈ કેટલો બધો ત્યાગ આપ્યો છે, અને આજે બરાબર ત્યાગ દિવસે તમને બોલાવ્યા, એટલે આપણા બધા માટે ગૌરવ કહેવાય. આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તો આપ્યું આખું રજવાડું, બીજા બધાને જોડ્યા, પણ આપણા આ દીકરીભાઈ બધી હેલ્થ ને બધું મૂકીને પડતું કે ના મારે હાજુ થવું છે, થાંભી લીધું છે. એટલે જો અત્યારે આપણી વચ્ચે છે. એટલે એ મોટો ત્યાગ દિવસ આપણા માટે, તો એ પણ બીજો ત્યાગ દિવસ. એટલે ત્યાગ દિવસ યાદ કર્યો. જી થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી, જય ભવાની.